તો જિંદગીમાં ખોટા માર્ગે પગ મૂકશો નહીં. સાથે સાથે બીજી ભલામણ, કોઈને જિંદગીમાં ખોટા માર્ગે પગ મૂકવો પડે એવો કોઈને મજબૂર કરશો નહીં, એવો કોઈને મજબૂર કરશો નહીં. કભી કભી માણસ કી મજબૂરી માણસને લાચાર બનાવતી હોય છે. ना हक किसी मजबूर को बुरा समझो, ना हक किसी मजबूर को बुरा समझो. आदमी तो अच्छा है मगर वक्त बुरा होता है, वक्त बुरा होता है. ભક્તો બધાને કહું છું, ઠાકોરજી સુખ્યા કર્યો એને બીજાને આપતા શીખજો, બીજાને આપતા શીખજો. તને આપ્યું હોય તો તું આપતો જાજે, તને દીધું હોય તો તું દેતો જાજે. બાપ, તારા આંગણે આવેલો કોઈ નિરાધાર ખાલી હાથે ન જાય. ભક્તો પોતાના હાથે સારા સારા કામ કરશો, પોતાની આતડી થશે ત્યારે બીજાને આતડીને આપણે ઠારશો. સાચું કહું છું, તમારા ઘરની અંદર દિવાળી જેવા પર્વ હોય ત્યારે વિવિધ પ્રકારના મિષ્ટ ભોજનો બનતા હોય. ભક્તો તમારા છોકરાઓ માટે અમીરો 20-25 હજારના ફટાકડા લાવતા હોય. ભક્તો તમે વિવિધ પ્રકારના મિષ્ટ ભોજન કરી જમતા હોય, 10 જોડી કપડા લાવતા હોવ. નો શક્ય બની શકે. તમારે ત્યાં પોતું મારનાર, કપડા ધોનાર એ માણસ છે, એની ઘેર નાના છોકરાઓ છે. ભક્તો, એને માટે થોડુંક મિષ્ટાન તમે ન મોકલી શકો? તમારા છોકરાઓ માટે 25 હજારના ફટાકડા લાવો છો, એના છોકરા માટે 500 ના ફટાકડા તમે ન લઈ દઈ શકો? તમારા સંતાનો માટે 10, હું નથી કહેતો નહીં લાવશો, 10 જોડી કપડા લાવો છો, તો એ બિચારા ગરીબને માટે 2 જોડી કપડા તમે ન લાવી શકો? ફક્ત તમારા છોકરાને તમે 10 જોડી કપડા પહેરાવશો, તમને જે આનંદ નહીં થાય ને, ગરીબના છોકરાને 2 જોડી કપડા લઈ દેશો ને ભક્તો, કપડા ફાટશે પણ તમારો આનંદ નહીં ફાટે. તમારો આનંદ આખી જિંદગી તમને આના આનંદની અનુભૂતિ થશે.